એટલે જૂના જે વૈષ્ણવ હતા ને એ આપણે જ નોકરી કરતા હતા એટલે બહુ મોડા જવા માંડ્યા. જૂના જે હતા એ લોકો વાત કરતા હતા. એ કે ઈલાબેન પહેલાં તો પાઠ કરવા આ હિન્દુબેન પ્રમુખ હતા. બ્રહ્મ સંબંધી ન હોય ને એને ઘરે પાઠ કરવાય ન જાય કે નહીં, એનો પૈસો જ ના લેવાય, એની ભેટ જ ના લેવાય અને એનું ઘરનું પાણી ન પીવાય. ઓલા બેન કે મારે બ્રહ્મસંગ મારા ઘરમાં કોઈ, તમારા ઘરમાં જ કોઈ નથી ને તમે પરણી ગયા ને તો તમારા ઘરમાં તો કયો ધર્મ? તો કે આ બધું પછી શરૂ થયું. અન્ય માર્ગીના વાડકામાં નાખો ને આવા જવાના પૈસા ને આટલી ભેટ ને પ્રતિષ્ઠા. ભલો ભલો કહી જગત બગાડ્યો તામે કાં. તને બધાય વખાણ કરવા માંડ્યા, વાહ ઈલાબેન વાહ, એમાં તું તો ચગી આવેલી બેન, એમાં તારું ભલું ન થયું. આ બધું વાણીનું દાન આપીને બોલાવવા વાળો મારો વલ્લભ. ભૂલ થાય એ મારી હોય, શબ્દો ફેર થાય, કોક વાર ગામનું નામ ભૂલી જતી હો, કોઈક વાર કોઈ જે નામમાં ગોટાળો થાય, એ બધી ભૂલ મારી કહેવાય. પણ અંદર જે તત્વ સમજાવે છે એ આ બેઠો છે, એમાં મારે પોરહાવાની જરૂર નથી. એ અરે બેસ છાની મની. ભલો ભલો કહી આખું જગત વખાણે, વાહ ઈલાબેન. પણ ઈલાબેનને શું છે? ઈલાબેનનું કાંઈ નથી. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपके कृपा से मेरा नाम हो रहा. એ દેખાતો નથી, અંદર આગળ કડી આવે છે, નાવ ચાલી રહી છે, પતવાર દેખાતો નથી, છતાંય કિનારો મળી રહ્યો છે. આ પ્રભુની પ્રભુતાની પરાકાષ્ઠા એ બધું કરે છે, છતાંય દેખાતો નથી. આપણે કાંઈ નથી કરતો તોય બધાને મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. શું મેં કર્યું? હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. કરી દંભ સ્નેહ હરિજન સો, અપનો ઉદર ભરાય. દંભ કરી અને બધાને છેતરા અને પોતાનું ઉદર પેટ ભર્યું. ઘણા નહીં મને ફોન કરતા, ઈલાબેન અમે આ બનાવીએ છીએ તો અલા ભાઈ અહીંયા ધંધો કરવાનો છે. એક જ નિયમ રાખ્યો છે, આ ચેનલ પર નહીં એડવર્ટાઇઝ, નહીં યુટ્યુબના પૈસા લેવાના, નહીં કોઈનો ધંધાની વાત કરવાની, ફક્ત ને ફક્ત પુષ્ટિ માર્ગીય સત્સંગ. એનું પ્રમાણ આપી દીધું. આમાં ઈલાબેનનો સત્સંગ નથી મારા વાલા, ચેનલમાં છે પુષ્ટિ માર્ગીય સત્સંગ, બીજું કશું જ નહીં. ઘણા તો આવે એ કે હું આ બનાવું છું, અહીંયા કહેજો ને અલા અહીં ધંધો કરવાનો છે. જ્યાં અમે સત્સંગ કરતા હોય ત્યાં ધંધાની વાત નહીં કરવાની. શું કર કો ગર સબ તો સે અચ્છે, જાત સ્વભાવ અપનાય. ઓલા બધા તો એવા છે જ, એનો સ્વભાવ. પણ તમે વૈષ્ણવ થઈને આવું કરો છો. વિષય વિષ ભર્યો નખ શીખ લો, અરીકી કણ ચલાવી. હમણાં જ વિષય વાસનાની વાત આવી, અંદર વિષ ભર્યું. નખ શીખ લો, ઉપરના માથાથી નીચેના પગના નખ સુધી, અરીકી કણ ચલાવી. જ્યાં હોય ત્યાં દુશ્મનાવટ. રસિક દાસ કી ટેર સુનો પ્રભુ,
કરુણાનિધિ પણ છતાંય તું કરુણાનિધિ, છતાંય તું દયાળુ, છતાંય તું કૃપાળુ છો. અમારા હિમાલય જેટલા દોષને તું રઈ જેટલા માને અને રઈ જેટલી સેવાને તું હિમાલય જે આવો ભગવાન ન ભૂતો ન ભવિષ્યથી. ઓલા ગામડામાં નાના હતા ને જતા ને પછી બધા ઓલા માતા તેડે ને કાંઈક બધું ઘણું કરે. હવે આવું બધું પછી ભૂવાને બોલાવે અને જે ધૂણે અને પછી ઓલા ઝારના દાણા હોય એકી કે બેકી. હું તો એકવાર ગઈ, આપણે નાના એટલે સારું જોવાની, પહેલેથી જોવાની ને જાણવાની ને બધી બળતરા. એટલે બધા ભેગા થયા હતા એટલે આપણે તો બાપુ દોડ્યા. ના ફ્રોક પહેરેલું, ચંપલ બંપલ કાંઈ પણ. પછી આમ હોશિયારી એવી કરું ને, શું છે શું છે ભાણીબા ચૂપ ચૂપ. મેં તો આ કેમ આવા વાળા આમ કરીને ગાંડા કાઢે ચૂપ. અને પછી એને કીધું એકી બેકીની તમારા નિવેદ નથી પહોંચ્યો, અરે તમારી ભલી થાય. અને જો એને કીધું એટલા નીકળે એટલે કે હવે પાણી હારે ગળી જાઓ તમારા નિવેદ. આ બે હાથવાળો કાંઈ ન કરે મારવાલા, જે કરે એ આપણો હજાર, અને એ આપણા ઘરે બિરાજે છે. આપણે કોઈ દી કહીએ પ્રભુ આરોગતા નથી, અમારા પ્રભુ 500% આરોગે છે. એની પ્રતીતિ અમને કરાવે છે. ઓલા વચ્ચે ગણપતિ દૂધ પીતા નીકળ્યા ને ત્યારે 1-2 જણે ફોન કર્યો ગુરુદેવને. એ કે આપણે ઠાકોરજી આવી રીતે દૂધ ન પીએ. એ કે સંશય કરો છે, આપણા પ્રભુ દૂધ પીએ છે તો તમને પ્રતીતિ કરાવે છે. ધરાવ્યા વિનાનું દૂધ લ્યો ને ધરાવેલું લ્યો, ધરાવ્યા વિનાનું સામગ્રી લ્યો અને ધરાવેલો લ્યો. આવો સંશય કરાય મારા વાલા? આપણા પ્રભુ તો 500% આરોગ્ય છે. ઘણી વાર 4 વૈષ્ણવ આવી જાય ને તોય ભળી જાય. ન લોટ બાંધવો પડે, ન શાક કરવું પડે. પાછી હું તો એમ કહું હાલો બધા હારે બેસી જાય. પેલા નીચે બેસાતું હતું એટલે બધા રાજી દે, હાલો ઈલાબેન. પણ તૃપ્તિ આકાશ એમ કે મમ્મી અમારે પીરસવાનું ને એઠો હાથ થાય, ઢાંકી રાખે ઠાકોરજીને ધરાવેલું. ધરાઈને લઈ લઈએ પછી જોવા જાવ તો મમ્મી ચિંતા કરો, માં કાંઈ કરવું પડે એવું નથી. આરોગ્ય છે એની પ્રતીતિ. રસિકદાસ કી ટેર સુનો પ્રભુ, કરુણા નિધિ દરસાય. પુષ્ટિ માર્ગમાં તો ડિક્શનરીના શબ્દો જ્યાં પૂરા થાય ત્યાંથી પુષ્ટિ માર્ગની શરૂઆત થાય. એક ભગવદી એ કહેતા હતા, એ કે ઈલા જ્યારે આમ વરસાદ આવે હોય ને ત્યારે એ કે આપણને વાદળ છે ને એ આમ નીચે એ કે સમુદ્રમાં ભળી ગયા હોય ને એટલે આપણે એમ થાય ત્યાં જ કે અંત છે. ત્યાં જાવ તો અંત ન હોય, હજી શરૂઆત જ હોય. તો આપણા ઠાકોરજીના ગુણાનુવાદ એવા છે, એનો કોઈ અંત જ નથી. જ્યાંથી કરો ત્યાંથી શરૂઆત જ છે. નિત્ય નવતમ લેલા શ્રુતિ ન પામે પાર. શ્રી વલ્લભાધીશ. સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રામાણ્ય વિચાર કારિકા. યદ વિકલમ પ્રામાણ્યમ તદ વિચિકિત્સમ સમાધિ ભાષાયા વિકલમ તદિતરમાનમ. અર્થ: યદ એટલે છે, અવિકલમ એટલે સંપૂર્ણ, અખંડ, સાક્ષાત, સર્વથા, પ્રમાણ્યમ એટલે પ્રમાણ છે તે તો, અવિચિક્ષમ કોઈ પણ સંદેહ વિના, સમાધિ ભાષા, સમાધિ ભાષાનો છે, તદિતરમાનમ સમાધિ ભાષામાંથી ઇતર એટલે કે લૌકિક અને પરમત ભાષાઓનું પ્રમાણે, વિકલમ એટલે પાક્ષિક એટલે અસંપૂર્ણ હોવા છતાં દોષ રહે છે.
તદભિપ્રાયો પ્રબૃહણમ સાત્યાત. વક્તા દ્વારા કંઈક જાણીને જે વાક્યો પ્રમાણે ક્રમ કરવામાં આવે છે તે સમાધિ ભાષાના અર્થને ઉપબૃહણમ એટલે કે વધારવાના લક્ષ્યથી જ કહેવાય. આ બધું આપણા બધાને ઓછું સમજાય, કારણ કે આપણે કાંઈ શાસ્ત્રી જીવો છીએ નહીં, પણ પૂરેપૂરું વાંચવું જોઈએ. એમાં થોડું સમજાય છે ત્યાં હું અનુસંધાન કરું છું. ખોટી હું મોટી નહીં કરું કે મને બધું આવડે છે, મને બધું જેટલી સમજણ વલ્લભ પાડે છે એટલું વિવરણ કરું છું. વાત તો ત્રણની જ છે: સમાધિ ભાષા, પરમત ભાષા એટલે કે મતમતાન ભાષા અને લોક ભાષા. આ બેની અંગ છે, પણ એ નથી એમ નહીં. સમાધિ ભાષામાં જે દર્શન થયા લીલાના એનું વર્ણન છે, અને આમાં જે ઋષિઓ કહે છે એનું છે, જેના દર્શન નથી કર્યા. પણ એનો મતલબ એમ નહીં એ ખોટું છે. આ મારી સમજ છે. તો તાત્પર્ય એ કે સંપૂર્ણ પ્રમાણ સમાધિ ભાષાનું જ છે. જો પણ કારણ કે અન્ય બંને ભાષાઓ પોતાના અભિપ્રાયો દ્વારા સમાધિ ભાષાના અર્થનો જ આજે સમાધિ ભાષામાં દર્શન કર્યા તો પરમત ભાષા એટલે કે આ ઋષિએ આવું કહ્યું એટલે એને સમર્થન જ કરે છે. લોકમતમાં લોકો આવું કહે છે એટલે એને સમર્થન કરે છે, એનાથી વિરુદ્ધ નથી જતા. અને જો પોતાનો સંપૂર્ણ અભિપ્રાય સમાધિ ભાષાના સમર્થનમાં જ રાખતી હોય તો અભિપ્રાય પૂરતી તેની પ્રમાણતા સ્વાભાવિક છે, એટલે કે અભિપ્રાય દ્વારા તેની પ્રામાણિકતા છે, સમાધિ ભાષાની જેમ સ્વતંત્ર નથી. પ્રશ્ન: એમ કહેવું ક્યાં સુધી યોગ્ય છે કે સમાધિ ભાષાનો અવિકલ એટલે સર્વથા સંપૂર્ણ પ્રમાણ છે અને લૌકિક પરમત ભાષાઓનું વિકલ એટલે પાક્ષિક પ્રમાણ છે? કારણ કે ઉત્સર્ગતા સર્વા સમાધિ ભાષા એટલે કે ઉત્સર્ગ જન્મથી તો સંપૂર્ણ ભાગવત સમાધિ ભાષા છે. આ આચાર્ય વાક્ય અનુસાર સમગ્ર ભાગવતનું સમાધિ ભાષાત્વ છે, અને જ્યારે સંપૂર્ણ ભાગવત સમાધિ ભાષા છે તો પછી સમગ્રનું પ્રમાણ પણ અવિકલ હોવું જોઈએ. અવિકલ એટલે શું? સર્વથા સંપૂર્ણ. તો અહીં વિકલ અને અવિકલ એમ પ્રમાણભેદ કરવો શું ઠીક કહેવાય? હવે એનો જવાબ આપે છે અહીં અવિકલ વિકલરૂપ જે અવસ્થા કહેવામાં આવી છે તે પ્રકાર વિશેષને ધ્યાનમાં રાખીને કહી છે. શ્રી ભાગવતના કોઈ પણ અંશે કોઈ પણ વાક્ય જ્યારે પ્રમાણરૂપ ગ્રહણ કરાશે ત્યારે તો તે જાતે પ્રકારભેદથી હોય તો પણ કરશે, અને એ જ મુખ્ય અર્થ જ ભગવદ લીલાનું પ્રતિપાદન જે સમાધિ ભાષા. સમાધિ ભાષાની ઓલી બે અંગ છે, પણ સમાધિ ભાષા નથી. બસ આ જ વસ્તુ છે. કારણ કે ભાષા ત્રણ પ્રકારેણ આ આચાર્ય વાક્ય અનુસાર ત્રણેય ભાષાઓનો અર્થ એક જ છે, પરંતુ તેના પ્રકાર ભિન્ન ભિન્ન છે. કોઈ સાક્ષાત મુખ્ય અર્થનું પ્રતિપાદન કરે તો કોઈ અભિપ્રાય વડે મુખ્ય અર્થનું પ્રતિપાદન કરે છે, પણ તેઓનું લક્ષ્ય ગંતવ્ય તો એક જ છે. આ રીતે જ્યારે બંને ભાષાઓ સમાધિ ભાષાનું જ અભિપ્રાય વડે સમર્થન કરી રહી છે ત્યારે આંખ આડા કાન કરીને પરાણે તેઓને સ્વતંત્ર પ્રમાણ આપવાની ચેષ્ટા કરવાનો શો અર્થ? દાખલા તરીકે એક સારી એવી પાકેલી કેરીનો રસ કટોરામાં રાખી, બચેલો ગોટલો અને છોતલા પણ નોખા નોખા રાખી દેવાય. પછી જ્યારે એક વ્યક્તિ એનો રસ પીએ અને બીજા બંને ગોટલા ને છોટલા ચોસે તો ત્યાં આમરસની સાચી મીઠાશનું જ્ઞાન તો સાક્ષાત રસ પીવાવાળાને જ થશે. ત્યારે બીજી બંને વ્યક્તિઓને પણ
મીઠાશનો સ્વાદ તો આવશે, પણ સાથે સાથે ગોટલા અને છોતરાનો કડવો સ્વાદ પણ આવશે. તો પેલા બંને રસ પીવાવાળાની જેમ સંપૂર્ણ મીઠાશ આનંદ તો નહીં જ મળે. એટલે સમાધિ ભાષા રસ છે અને ઓલા ગોટલા અને છોતરા છે. બસ એટલા માટે જ આમ્રફળની મીઠાશનો નિર્ણયમાં પેલી બંને વ્યક્તિનું નિર્ણાયકત્વ નિર્ણય સ્વીકાર થશે. હા, અહીં આમ્રફળનું આસ્વાદન તો ત્રણેય વ્યક્તિઓ દ્વારા થયેલું જ. તો બસ એ જ પ્રમાણે ત્રણેય ભાષાઓના પ્રકાર પણ આ રીતે જ બરાબર સમજી લેવા. બોલો વલ્લભ શ્રીમદ મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं। ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। સુર सूरबी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાડીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं कली में जासो निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोસો દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.